તો આ તરફ રાજકોટના લાઠી વિસ્તારમાં ચાલી રહી છે એનાલોગ બનાવતી ફેક્ટરી। ગત 25 જૂને આરોગ્ય વિભાગે ફેક્ટરીને સીલ પણ કરી હતી। સીલ થયેલી પનીર બનાવતી ફેક્ટરી પર પહોંચી TV9ની ટીમ। એનાલોગ પનીર પર પ્રતિબંધ છતાં પણ આ ફેક્ટરી કઈ રીતે ચાલી રહી છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। તો રાજ્ય સરકારે રાજ્યમાં હવેથી એનાલોગ પનીર, બટર અને ચીઝ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે, એટલે કે આ પનીર બનાવવું, વેચવું કે પરિવહન કરવું હવે ગુનો થઈ શકે છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે રાજકોટના લાઠી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એનાલોગ પનીર બનાવતી એક ફેક્ટરી ચાલી રહી છે। અગાઉ પણ રેડ પાડી હતી, સીલ કરી હતી, છતાં પણ ફરીથી કઈ રીતે આ ફેક્ટરી ધમધમતી થઈ તે સૌથી મોટો સવાલ ઉઠે છે। સ્પષ્ટપણે ગત 25 જૂનના રોજ જે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા લાતી પ્લોટ શેરી નંબર 4માં આવેલ જે ફોર્ચ્યુન પેઢી છે, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ પેઢી છે ત્યાં એનાલોગ પનીરનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો। અસલી પનીર છે તેના નામે આ એનાલોગ પનીર છે તેનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું હતું અને તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું હતું અને તેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। રાજ્ય સરકારે ગઈકાલે જ્યારે એનાલોગ પનીર છે તેના પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ અહીં શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે આપણે તેની સાથે વાત ખબર નથી મને, એના માટે માલિકને મળો ભગવાન। ક્યારે આયા ભૂતકાળમાં ક્યારે પકડી છે ભગવાન? હું આવ્યો ને 6 મહિનાથી આજે મને જાજી ખબર નથી। કોર્પોરેશન વાળા મહિનો દી પહેલા આવ્યા હતા ને શેના માટે? ત્યારે હું બહારગામ હતો, આવ્યા હતા તે દિવસે જ હું બહારગામ ગયો હતો। આ ફ્રીજમાં પનીર છે? એના માટે હું કાંઈ તમને માહિતી જોઈ તો લ્યો। એમ નહીં, અમારા હું કાંઈ ન કહી શકું એના માટે। TV9 ના કેમેરામાં રેકોર્ડ છે, જુઓ જ। કેમેરામાં રેકોર્ડ છે કે આ પનીર હતું। હા તો બતાવ બીજું હું પનીર હતો તમે તમે ખોલો તો અમે માલિકને આવવા દો, માલિક આવે તમે પછી। સાચા છો તો દરવાજો ખોલો ને। પણ હું નોકરી કરું છું, હું ન ખોલી શકું। બરાબર, મને અહીંથી કાઢી મૂકશે, તમે રાખજો નોકરીએ? એટલે તમને ના પાડી દેશે? ના પાડી નહીં, ચોખ્ખી મનાઈ છે। દરવાજો ખોલવાનો જ નહીં। એમને લોકોના આરોગ્યનો સવાલ છે, માનવતાની દ્રષ્ટિએ વાત સાચી છે ભગવાન, માનવતાની દ્રષ્ટિએ તો કયો કેન્સર જેવી ગંભીર બીમારી વાત સાચી છે। હું નોકરી કરું છું, મારાથી કાંઈ નથી, સોરી। સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે જે જોયું કે જે વ્યક્તિ કામ કરી રહ્યા છે તે પોતાનો લૂલો બચાવ છે તે કરી રહ્યા છે। ગત જૂન મહિનામાં જ અહીં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એનાલોગ પનીરનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો। હાલમાં જે કારખાનાનો જે દરવાજો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે કર્મચારી અંદર કામ કરી રહ્યા છે તે પણ માલિકની રાહ જુઓ તેવો દાવો છે તે કરી રહ્યા છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે જો તેઓ સાચા છે તો તેઓ શા માટે મીડિયાની સમક્ષ નથી આવતા। બીજી સૌથી મહત્વની વાત, ખાસ કરીને જે પ્રકારે જે શંકાસ્પદ પનીરનો જથ્થો અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે તે થઈ રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર આવા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાલમાં અહીં જે અલગ અલગ ફૂડ પ્રોડક્ટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે ને જે પૈકીની એક ફૂડ પ્રોડક્ટ છે તે એનાલોગ પનીર પણ છે અને ભૂતકાળમાં આ પેઢી છે તેમને સીલ કરવામાં પણ આવી છે। ત્યારે હવે આવા લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। આ દ્રશ્ય તમે જુઓ, અંદરથી આ દરવાજો છે તે જે મીડિયા અહીં પોતાની સાથે TV9ની પોતાની સાથે જ જે કારખાનાના સંચાલકો છે તેમના દ્વારા આ દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો છે। જે કર્મચારી છે તે પણ દાવો કરી રહ્યા છે કે સ્વાભાવિક તેમના માલિક આવે ત્યારબાદ જ તેઓ આ દરવાજો ખોલશે। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે અહીં જે સ્થિતિનું નિર્માણ થયું છે અને એનાલોગ પનીરને લઈને રાજ્ય સરકાર ગંભીર છે, ત્યારે સ્થાનિક તંત્ર છે તે પણ ગંભીર હોવું એટલું જ જરૂરી છે ને આવા તત્વો છે, આવા લોકો છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂર છે, કારણ કે આ પ્રકારનું જે એનાલોગ પનીર છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છે તે ચેડા કરી રહ્યા છે। જી, આનું માલિક કોણ છે, આ ફેક્ટરીનું માલિક કોણ છે તે વિગતો કોઈ સામે આવી રહી છે કે કેમ?
હજુ સુધી તેમના માલિક કોણ છે તે હજી સુધી સામે આવ્યું નથી, કારણ કે ગત 25 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ એકમ છે તેને સીલ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેની એક કાયદાકીય પ્રક્રિયા હોય છે. તે કાયદાકીય પ્રક્રિયા તેમને સોગંદનામું રજૂ કરવાનું હોય છે. તે સોગંદનામું રજૂ કર્યા બાદ આ કારખાનું છે તે ફરી એકવાર ખુલી ગયું છે, પરંતુ કોઈ એવી નક્કર કાર્યવાહી કરી નથી, જેના કારણે જ આવા તત્વો છે તે ફરી એકવાર આ પ્રકારનું શંકાસ્પદ પનીર છે તે તૈયાર કરવા માટેનું તેમનામાં હિંમત છે તે આવી જાય છે. અને આ તમે દ્રશ્ય જુઓ કે શા માટે તેઓ જે છુપાવી રહ્યા છે. અલગ અલગ જે ફૂડ પ્રોડક્ટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે, અલગ અલગ જે ખાદ્ય સામગ્રીનું ખીરું છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેને લઈને પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. કારણ કે જે હાઇજેનિક સ્થિતિ થવી જોઈએ, જે હાઇજેનિક જે આખું યુનિટ રાખવું જોઈએ, તે હાઇજેનિક કન્ડિશન પણ અહીં જોવા મળતી નથી, ત્યારે તેને લઈને પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. કર્મચારી છે તે સ્વાભાવિક રીતે પોતે કર્મચારી છે, એટલે પોતાના જે માલિક છે તેનો બચાવ કરી રહ્યા છે. ત્યારે જો તેના માલિક સાચા હોય તો તેમને મીડિયા સમક્ષ આવી અને આ સમગ્ર મામલે જે યોગ્ય સ્પષ્ટતા કરવી જોઈએ. જો કે અગાઉ આ જ કારખાનામાંથી એનાલોગ પનીર છે તે પકડાયું હતું, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે પણ ગાંધીનગરના આદેશની રાહ જોઈ રહ્યું છે. ગાંધીનગરથી આદેશ આવ્યા બાદ તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરશે તેવો તેમનો દાવો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જાગે અને આવા જે લેભાગુ તત્વો છે કે જેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરે તે એટલું જરૂરી છે. જી આપનો આભાર. તો આપ જોઈ રહ્યા છો કે આ ફેક્ટરી હાલમાં તો તેનું જે શટર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે અમે તો ફક્ત કર્મચારીઓ છે, પરંતુ જ્યારે માલિક પહોંચશે ત્યારે જ અમે આ દરવાજા ખોલીશું. ત્યારે મીડિયાના સવાલોથી પણ કર્મચારી ભાગતા જોવા મળ્યા હતા. રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટના લાતી વિસ્તારનો આ બનાવ છે. ગત 25 જૂને આરોગ્ય વિભાગે આ ફેક્ટરીને સીલ કરી હતી, છતાં પણ કઈ રીતે આ ફેક્ટરી ફરીથી ધમધમતી થઈ તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. સીલ થયેલી પનીર બનાવતી ફેક્ટરી કે જ્યાં TV9ની ટીમ પહોંચી હતી અને સવાલો પૂછ્યા હતા, ત્યારે એનાલોગ પનીર અહીંયા કેટલા સમયથી બનાવવામાં આવે છે તેની પણ હાલમાં કોઈ વિગતો સામે નથી આવી રહી. રાજકોટના લાથી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક તરફ રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે અને બીજી તરફ એક ફેક્ટરી ધમધમતી જોવા મળી.